નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં આજે આપણે પ્રશ્નપત્ર 5 નું સોલ્યુશન જોવાના છીએ, જેમાં આજે આપણે જોવાના છે વિભાગ બી. તો મિત્રો, ચેનલ પર નવા હો તો પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો શરૂઆત કરીએ વિભાગ બી માં. વિભાગ બી માં પહેલો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા સમીકરણો એને સમતુલિત સમીકરણો લખો. તો પહેલું છે હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર. તો મિત્રો, હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ, તો H2 પ્લસ Cl2, H2 પ્લસ Cl2, it gives HCl. સમતુલિત એટલે 2H2 2Cl, H2 plus Cl2 તો 2HCl. બીજું છે બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 plus એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 thrice, it gives BaSO4 plus AlCl3. ચાલો બીજું છે ધાતુના ભૌતિક ગુણધર્મો લખો. તો મિત્રો, ધાતુના ભૌતિક ગુણધર્મોમાં કે ભાઈ ધાતુઓ શુદ્ધ અવસ્થાની અંદર ચળકાટવાળી સપાટી ધરાવે છે. ધાતુઓ શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે, બરાબર. બીજું તો કે ધાતુઓ ઓરડાના તાપમાને ઘન અને સખત હોય. તેઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. તેમના ગલન બિંદુ છે તે ઊંચા હોય છે અને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય. તો આ એના સામાન્ય ગુણધર્મો. ચાલો પછી છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. કે ભાઈ વનસ્પતિની અંદર પ્રાણીઓની માફક કોઈ ઉત્સર્જન અંગો કે કોઈ ઉત્સર્જન તંત્ર આવેલું નથી. તેમ છતાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન નકામા પદાર્થ તરીકે દૂર કરે છે, જે વાતાવરણમાં સીધો મુક્ત કરે. બીજું, વનસ્પતિ બાષ્પસર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી છે એને ગુમાવે છે, બરાબર. ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ પોતાની કોષીય રસધાનીમાં કરે. આ સિવાય કેટલીક વનસ્પતિ નકામા પદાર્થોનો સંગ્રહ પોતાના પર્ણોની અંદર કરે અને અંતે પર્ણ સુકાય અને ખરી પડે છે, બરાબર. અન્ય ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે રેઝિન, ગુંદર વગેરેનો સંગ્રહ પોતાની જૂની જલવાહક પેશીમાં કરે અને કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે. ચાલો મિત્રો, 28મો છે યૌવનના રંભના સમયે છોકરાઓમાં જોવા મળતા જાતીય લક્ષણો. તો મિત્રો, અહીંયા સોલ્યુશનની અંદર બંનેના લખ્યા છે, પણ આપણે ખાલી છોકરાઓના પૂછ્યા છે. તો કે છોકરાઓમાં શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્રાવ ઉત્પન્ન થવાની શરૂઆત થાય. શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પાદન શરૂ કરે, બરાબર. ચહેરા ઉપર દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય. શરીર વધુ સ્નાયુબદ્ધ બને, અવાજ કર્કશ ઘેરો બને. ખભા અને છાતીનો ભાગ છે તે પહોળો બને અને શીશનો પ્રસંગોપાત મોટું થાય, સખત થઈ અને ઉધ્વસ એટલે કે ટટ્ટાર થવા માટે સક્ષમ બને. ચાલો 29મો છે સ્પાયરોગાયરામાં કઈ પદ્ધતિથી પ્રજનન થાય છે એ પદ્ધતિને ટૂંકમાં સમજૂતી આપો. તો મિત્રો, સ્પાયરોગાયરામાં કયું જોવા મળે? અવખંડન. તો અવખંડન વિશે લખવાનું કે કેટલાક સરળ રચનાવાળા બહુકોષી સજીવ જેમ કે સ્પાયરોગાયરા એ તંતુમય લીલ છે, જે પરિપક્વતા થાય એટલે નાના નાના ટુકડાઓમાં તૂટી જાય અને એનો દરેક ટુકડો એને ખંડ કહેવાય અને ખંડ વૃદ્ધિ અને વિકાસ પામી અને નવો સજીવ બને. જેમ કે આ એક સ્પાયરોગાયરા છે, અહીંયાથી એના 2 ટુકડા થઈ ગયા, તો દરેકે દરેક ટુકડો એ નવું સ્પાયરોગાયરા તરીકે વિકાસ પામે, બરાબર. આ પ્રકારનું પ્રજનન એને અવખંડન તરીકે ઓળખાય. ખંડ થતા હોવાથી અવખંડન. ખંડ એટલે ટુકડા. ચલો 30મો છે ગુરુ દ્રષ્ટિની ખામી શું છે અને આ ખામી થવાના કારણો જણાવો. તો મિત્રો, ગુરુ દ્રષ્ટિ કે આંખની જે ખામીને લીધે વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય પરંતુ નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય, તો એવી ખામી એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. ચલો કારણો પૂછ્યા છે, તો આમાં બીજું કઈ લખવાની જરૂર નથી. કારણો માટે લખીએ, બરાબર. કારણો તો કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ થવાથી, અને અથવા એમ લખી શકાય કે આંખના લેન્સની વક્રતામાં ઘટાડો થવાથી અને આંખનો ડોળો નાનો થવાથી આ ખામી ઉદ્ભવે. આખી ગુરુ દ્રષ્ટિ અહીંયા છે
પણ આપણને વ્યાખ્યા અને ખાલી કારણો પૂછ્યા છે. ચાલો 31મો દાખલો છે 4 ઓહમનો અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચાલો તો મિત્રો અવરોધ છે 4, દર સેકન્ડ એટલે 1 સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો વોલ્ટેજ શોધો. તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર મૂકીએ H બરાબર I² RT, પણ જેમાંથી આપણને અહીંયા I નથી આપ્યું તો I નું સૂત્ર મૂકીએ I બરાબર V/R. એક R કેન્સલ, બરાબર, I નો સ્ક્વેર છે એટલે V²/R² થશે, જેમાં એક R કેન્સલ તો V²/R ગુણ્યા T. ચલો એમાંથી V² ને કરતા બનાવીએ તો V² બરાબર H ગુણ્યા R ગુણ્યા T. H આપ્યું છે 100, R આપ્યો છે 4, 100 ગુણ્યા 4 એટલે 400 અને માટે વર્ગને સામે મોકલો તો વર્ગમૂળ, માટે V બરાબર 20 વોલ્ટ. બરાબર. ચાલો 32મું છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેના એકમને વ્યાખ્યાયિત કરો. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી દઈએ સાથે સાથે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો એને વિદ્યુત પ્રવાહ કહેવાય. માટે સૂત્ર વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. જો વિદ્યુત ભારનો જથ્થો Q હોય ને સમય T હોય તો I બરાબર Q/T. SI એકમ કુલંબ પ્રતિ સેકન્ડ થાય, પણ આંદ્રે મેરી એમ્પિયરની યાદમાં એને એમ્પિયર વડે કહેવાય. અને 1 એમ્પિયરની વ્યાખ્યા કે જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થયો તેમ કહેવાય. બરાબર, આ 1 એમ્પિયર. ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાનીઓ રાખવી જોઈએ? તો મિત્રો ઓવરલોડિંગ અટકાવવાના ઉપાયો. તો પહેલું કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય રેટિંગ વાળા વાપરવા જોઈએ. ઘરની અંદર 2 અલગ અલગ પરિપથો હોવા જોઈએ. એક 5 એમ્પિયર પ્રવાહ રેટિંગ વાળો પરિપથ કે જે નાના સાધનો બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરે માટે, અને બીજો 15 એમ્પિયર રેટિંગ વાળો પરિપથ કે જે વધુ પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે ગીઝર, એસી વગેરે માટે. ઘરની અંદર સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય રેટિંગ વાળા ફ્યુઝ વાપરવાના. ઊંચું પાવર રેટિંગ ધરાવતા જુદા જુદા સાધનો આ બધા એને એક સાથે એક જ સમયે શરૂ ન કરવા. બરાબર, આ ઘણા બધા સાધનો એક જ પ્લગની અંદર શરૂ નહીં કરવાના, સોકેટ પ્લગ આરે. બરાબર, દર 5-6 વર્ષે જૂના તારની જગ્યાએ નવા તારો છે તે વાપરવા અને સારી ગુણવત્તાવાળા પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે જે પણ વાયરિંગ હોય કે જે એની સ્વિચો છે, જે બોર્ડ છે, જે પસાર કરવાની પાઇપલાઇનો હોય એ બધું સારી ગુણવત્તાવાળું વાપરવું. 34મો છે ઓઝોન એટલે શું અને તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે? તો ઓઝોન એ પારજાંબલી કિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતો અણુ છે જે વાતાવરણના ઉપરના સ્તરમાં એક વિશિષ્ટ કાર્ય કરે છે, પરંતુ જમીનના સ્તર ઉપર એ એક વિષ છે, ઝેર છે. એની અગત્યતા શું છે? તો કે સાહેબ તે સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણોનું શોષણ કરે અને આ રીતે તે પૃથ્વી ઉપરના સજીવ સૃષ્ટિને રક્ષણ આપે. આ એનું કાર્ય. ચલો તફાવત છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો મિત્રો જે કચરાનું જૈવિક પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય તો એને જૈવ વિઘટનીય કચરો કહેવાય. જે કચરાનું જૈવિક ક્રિયા વડે વિઘટન ન થાય તો એને જૈવ અવિઘટનીય કહેવાય. બરાબર, વિઘટોને દ્વારા તેનો નિકાલ કરી શકાય અને વિઘટકો દ્વારા તેનો નિકાલ કરી શકાતો નથી. તેમાં કાર્બનિક પદાર્થો પ્રક્રિયાને અંતે બને, તેમાં કાર્બનિક પદાર્થો માનવ સર્જિત હોય, તેમાંથી ખાતર બાયોગેસ મેળવી શકાય. બરાબર, આ આહાર શૃંખલાની અંદર સમસ્યા સર્જાવે, જૈવિક વિશાલન થાય અને એના ઉદાહરણ. 2 માર્ક્સનો સવાલ છે એટલે આપણે 2 મુદ્દા લખી શકો, એક વ્યાખ્યા અને ઉદાહરણ તો પણ ચાલે. ચલો ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા સમજાવો. તો મિત્રો અહીંયા આખું મનુષ્યનું પાચન તંત્ર છે પણ આપણે લાળ રસ જ સમજવાનું છે કે લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સ્રાવી લાળ રસ જે ખોરાકને પોચો અને ભીનો બનાવે, જેના કારણે ખોરાક ગળી શકાય. બરાબર, પછી તો કે એની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો છે જે ખોરાકમાંથી સ્ટાર્ચનું પાચન કરે.
શ્વાસનું પાચન કરી માલ્ટોઝ શર્કરા બનાવે અને ખોરાકના ચાવવાની ક્રિયા દરમિયાન જીભ ખોરાકને લાળ રસની સાથે મિશ્ર કરે. પણ લાળનું કાર્ય પૂછ્યું છે તો આપણે અહીંયાથી અહીંયા સુધી. અને ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાની આકૃતિ દોરો. તો ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાની આકૃતિ મિત્રો, ક્ષેત્ર રેખા ઉત્તરથી શરૂ કરીને દક્ષિણ સુધી છે તે આ રીતના બતાવવાની. બરાબર. ચાલો મિત્રો, આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.